સીબીએસઈ બોર્ડમાં રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળહળી ઉઠ્યા છે. સીબીએસઈ ધોરણ 10નું 92% અને ધોરણ 12નું 88% પરિણામ આવ્યું છે. કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલનું 100% પરિણામ આવેલ છે. વિદ્યાર્થીઓએ જે મહેનત કરી છે તેમનું તેને ફળ મળ્યું છે. તૃપ્તિ ગજેરાને 86% પરિણામ આવ્યું છે. કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીએસઈના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા બધા જ વિષયમાં ઓડિયો અને વિઝ્યુઅલ માધ્યમથી એક કન્સેપ્ટથી સમજાવવામાં આવે છે. વિદ્યાર્થીઓના માતા પિતા ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. મારું નામ તૃપ્તિબેન ગજેરા છે. કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી હું ટ્રસ્ટી છું. સીબીએસઈ બોર્ડનું રિઝલ્ટ જે છે બોર્ડે જાહેર કર્યું એ મુજબ 10thનું 92 અને 12thનું 88% આવ્યું છે. જ્યારે કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવેલું છે. 98%થી વધારે છે. કોઈ પણ વિદ્યાર્થી ફેલ થયેલ નથી અને રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. છોકરાઓએ જે મહેનત કરી હતી એના મુજબનું જ રિઝલ્ટ આવેલું છે. અને ખાસ કરીને કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલની વાત કરું તો સાયન્સનું રિઝલ્ટ 100% આવેલું છે. 12 સાયન્સનું રિઝલ્ટ, જેમાં જે સ્ટુડન્ટ ફર્સ્ટ આવેલ છે એને 98.1% આવેલ છે. કોમર્સનું રિઝલ્ટ ખૂબ સરસ આવેલ છે. તેમાં પણ જે ફર્સ્ટ સ્ટુડન્ટ આવેલો છે એને 91% છે. કમ્પ્યુટર સબ્જેક્ટમાં 100માંથી 100 માર્ક્સ આવેલા છે. સાયન્સમાં જે સ્ટુડન્ટ ફર્સ્ટ આવ્યો છે એમને 2 સબ્જેક્ટમાં બોર્ડ ફર્સ્ટ એટલે કે 100 આઉટ ઓફ 100 માર્ક્સ આવેલા છે. 10thનું રિઝલ્ટ પણ સરસ આવેલું છે. 10th સ્ટાન્ડર્ડમાં જે ફર્સ્ટ સ્ટુડન્ટ આવેલો છે એને 92% આવેલા છે. પણ એક વાત હું ખાસ અબતકના માધ્યમથી કહેવા માગીશ કે અમારી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની માહી અગ્રાવત કે જેમને આ વખતે સીબીએસઈ બોર્ડ 10thમાં 86% આવેલા છે, એની વાત કરું તો એમના મમ્મી કે જે બોર્ડનું એક્ઝામ ચાલુ હતી અને 2 પેપર ગયા હતા, ત્યારબાદ એમનું ડેથ થઈ ગયું હતું, દુઃખદ અવસાન થયેલું હતું. છતાં પણ એ વિદ્યાર્થીનીએ હિંમત હાર્યા વગર અને એમના મમ્મીનું એક સપનું હતું કે એમની દીકરી ભણી ગણી અને ખૂબ આગળ વધે. પોતે સિંગલ ચાઇલ્ડ છે તો બી નેક્સ્ટ ડે સાયન્સનું પેપર હતું અને એને સાયન્સના પેપરમાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું. સરસ રીતના સ્વસ્થ ચિત્તે એક્ઝામ આપી અને સાયન્સમાં પણ 80+ માર્ક્સ લઈ આવી અને ઓલ ઓવર 86% લાવી છે. એટલે આ માહી દીકરીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે અબતકના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ જે સીબીએસઈ બોર્ડમાં પાસ થયેલ છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. સીબીએસઈ બોર્ડની વાત કરું તો એમાં જનરલી આપણે ગોખણિયું જ્ઞાન હોતું નથી. એમાં સ્કિલ બેઝ એજ્યુકેશન હોય છે અને પ્રેક્ટિકલ નોલેજ આપવાનું હોય છે. સીબીએસઈ બોર્ડમાં વર્ડ ટુ વર્ડ અને લાઇન ટુ લાઇન લખવાનું હોતું નથી થિયરીમાં. એમાં કોઈ પણ સ્ટુડન્ટ હોય એને જે તે સબ્જેક્ટ હોય એના કોઈ પણ જે પોઈન્ટ હોય એને સ્કિલથી અને કન્સેપ્ટ બેઝ સમજવાના હોય છે. એટલે જે અમારા ટીચર્સ છે, મેન્ટર્સ છે, એ લોકો એમને દરેક પોઈન્ટ છે એ કન્સેપ્ટ બેઝ સમજાવે છે અને સાથે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી સમજાવે છે, જેથી કરી અને તે તેના સારામાં સારું પ્રદર્શન કરી શકે અને પોતાના જે વ્યૂ છે એ સારી રીતના આપી શકે. સાથે સાથે એને અમે સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ. ઉપરાંત બોર્ડનું જનરલી એક્ઝામ હોય એના ડિસેમ્બરમાં જ સિલેબસ પૂરા થઈ ગયેલા હોય છે, તો ત્યારબાદ એ લોકોને પેપર પ્રેક્ટિસ કરવામાં આવે છે. 3 પ્રિલિમના રાઉન્ડ લેવામાં આવે છે. ઉપરાંત 5 જેટલા એને પ્રેક્ટિસ માટેના 100 માર્ક્સના રાઉન્ડ લેવામાં આવે છે, જેથી કરી અને વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ વધે છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતના અને સારું પ્રદર્શન કરી શકે છે. જીયા ભીમાની. મને સીબીએસઈ બોર્ડ 12th સ્ટાન્ડર્ડમાં 95% આવેલા છે. બહુ જ ખુશ છું. મારા પેરેન્ટ્સ ને મારા મમ્મી ડેડી બધા બહુ જ ખુશ છે. સૌપ્રથમ તો હું મારા મમ્મી પપ્પાને આભાર માનું છું જેને મને ઘર પર બહુ જ સપોર્ટ આપ્યો છે, જેના કારણે હું 10 કલાક બહુ ભણી શકી છું. અને સ્કૂલને પણ હું આભાર માનું છું જેના કારણે અમને પ્રેક્ટિસ બહુ જ મળી છે. અમને પ્રેક્ટિકલ્સમાં, થિયરીમાં ઘણી પ્રકારનો સપોર્ટ મળેલો છે. ગોખણપટ્ટી નહીં પણ અમને કન્સેપ્ચ્યુઅલ નોલેજ પણ આપેલું છે અને અમને ઘણી પ્રેક્ટિસ કરાવતા ઘણી પ્રી બોર્ડ્સ અમે આપેલી છે. અઘરું તો નથી હોતું પણ હા, તમે અગર બહુ જ મહેનત કરેલી હોય છે તો તમે આસાનીથી પાર કરી શકો. ડિસિપ્લિન બનાવેલું રાખો, ટાઈમ ટેબલ બનાવીને રાખો, આખા દિવસે શું કરવું હોય છે, શેડ્યુલ બનાવી લ્યો કે આ ટાઈમે આ કરવાનું છે, આ સબ્જેક્ટને આટલો મહત્ત્વ આપવાનો છે અને એ પ્રમાણે તમે આખું કરશો તો તમને સારા માર્ક્સ આવી શકે છે. બધાને હું એ જ સંદેશો આપીશ કે તમે ડિસિપ્લિનથી, ટાઈમ ટેબલથી તમારે આખું ભણો અને પૂરો જોશ લગાડી દો સીબીએસઈ માટે. અગ્રાવત માહી નિલેશભાઈ. મારે સીબીએસઈ બોર્ડમાં ક્લાસ 10thની અંદર 86% આવેલા છે. અત્યારે સેડનેસ અને હેપીનેસ બે ફિલિંગ્સ આવે છે. સેડનેસ એના કારણે કારણ કે મારા મધરનું ડેથ થઈ ગઈ જ્યારે મારે એક્ઝામ ચાલુ હતી, અને હેપીનેસ એના માટે કેમ કે આ બધું થયું છતાં પણ મારે માર્ક્સ સ્કોરિંગમાં સારા આવ્યા છે.
એ સમય મારા માટે બહુ જ અઘરો હતો, કારણ કે ત્યારે એક સાઈડથી મને દુઃખ થતું હતું કે મારા પ્રિયજન, મને જે સૌથી વધારે વાલ કરતા, મને અત્યાર સુધી જેને એટલો સપોર્ટ કર્યો એ મારી લાઈફમાંથી વયા ગયા. ને બીજું ટેન્શન પણ હતું, કેમ કે મારે એક્ઝામ ત્યારે ચાલુ હતી, અને ચાલો નોર્મલ એક્ઝામ હોય તો સમજી શકી, પણ આ તો બોર્ડની એક્ઝામ હતી, એટલે ત્યારે મારે ટેન્શન પણ હતું અને મને દુઃખ પણ લાગતું હતું. પણ ત્યારે મારા બીજા બધા ફેમિલી મેમ્બર્સે મને બહુ સારો સપોર્ટ કર્યો, અને એના કારણે અત્યારે મારા આટલા પર્સન્ટેજ આવ્યા છે. મારા મમ્મીની તો એવી રીતના ઈચ્છા હતી કે હું આર્મીમાં જાઉં ને કાંઈ પણ પોતાના કન્ટ્રી માટે કરું, કે પોતાના દેશને છે ને કંઈક એક અલગ સ્તરે દેખાડું, અને હું એ ઈચ્છા પર અમલ કરું છું. અને મારું પણ એવું ડ્રીમ છે કે હું મારા મમ્મીના સપનાને પૂરું કરું. હું બીજા વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માગું છું કે તમારા જીવનમાં ગમે ત્યારે ગમે તે પણ મુશ્કેલી આવે, પણ ત્યારે તમારે પણ ડરવાનું નહીં, ના પાછળહટ કરવાની. તમારે બસ આગળ જઈ અને તમારું જે સપનું છે, કે તમારા જે પેરેન્ટ્સનું જે સપનું છે એને અચીવ કરવા માટે આગળ વધતા જ રહ્યો. શેખ શાહિદ. મને બોર્ડમાં 92.2% મળ્યું છે. સ્કૂલમાંથી અમે દરેક મોડ્યુલ્સ અને પ્રેક્ટિસ પેપર મળતું હતું, અને રેગ્યુલર આપણને પ્રેક્ટિસ કરવાતું હતું. એના કારણે હું 92.2 સ્કોર કરી શકું. અભ્યાસ દરમિયાન આપણે પ્રેક્ટિકલ કરીને સમજાતા હતા સર. ફોર એક્ઝામ્પલ, મને સાયન્સ અઘરું લાગતું અને બોરિંગ લાગતું, પરંતુ મારા સાયન્સના સરે સ્કિલ સમજાવ્યું, એના કારણે હું સાયન્સ મને ગમતું હતું. મને ડૉક્ટર બનવું છે. ઘર તરફથી તો મને બહુ જ સપોર્ટ મળ્યો, ખાસ કરીને મમ્મીને જ્યાં પણ ક્યારે મને ખરાબ માર્ક્સ મળ્યો હતો તો ત્યારે મમ્મીને કહ્યું, અચ્છા તું દુઃખી મત થા, અને પછી અભ્યાસ કર, દેખજે તને સારા માર્ક્સ આવશે. એના પછી સ્કૂલના શિક્ષકોને મને મારી તરફ થેન્ક યુ ફોર સપોર્ટિંગ. મારા સાયન્સ સર મુખ્ય રોલ હતું આમાં. સાયન્સ સરે મને બહુ મોટિવેટ કર્યો, અને મને કહ્યું કે તું સારા માર્ક્સ લાવજે. મેં બીજા શિષ્યોને સંદેશ છે કે તમે કન્સિસ્ટન્સીથી કે ભણશો, ત્યારે પછી તમને સારું માર્ક્સ આવશે.